આમ તો આપણે દારૂને લઈને ઘણી બધી વખત સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવ્યા, સરકારને રજૂઆત કરી, પણ સરકાર કંઈક ને કંઈક એવું ઈચ્છે છે કે ગુજરાતની અંદર દારૂ બંધ થવો જ ન જોઈએ. એની પાછળનું મોટું કારણ છે કે જે લોકો દારૂના અડ્ડાઓ ચલાવે છે ત્યાંથી બેફામ હપ્તાઓ આવે છે અને એ જ હપ્તામાંથી આ પોલીસવાળાને પગાર થાય છે. મેં આવું સાંભળ્યું છે. કારણ કે સરકારની તેવડ નથી કે આ પોલીસ કર્મીઓને ટાઈમે પગાર આપી શકે, એટલે જ આ દારૂના અડ્ડા ચાલવા દે છે, ત્યાંથી બેફામ હપ્તાઓ આવે છે. વિચાર કરો દોસ્તો, તમે ગુજરાતના ગૃહમંત્રી, મુખ્યમંત્રી એવી ફાંકા ફોજદારીઓ કરતા હોય કે ગાંધીના ગુજરાતમાં દારૂ મળતો નથી, અને નાના એવા છોકરાને પૂછો ને કે દારૂનો અડ્ડો ક્યાં ચાલે છે તો તમારી આંગળી પકડીને તમને ત્યાં લઈ જાય. અને ગૂગલ મેપ ઉપર તમે સર્ચ મારો ને કે દારૂના અડ્ડા ક્યાં ક્યાં છે તો તમને ગૂગલમાં બતાવે છે. તોય આવડા લોકો જનતાને એટલી મૂર્ખ બનાવે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ મળતો નથી. નવાઈની વાત તો એ છે કે આવડા લોકો ગુજરાતની જનતાને વર્ષોથી મૂર્ખ બનાવે છે, એમ છતાંય ગુજરાતની જનતા આ લોકોને વોટ શું કામ આપે છે, કોનો ડર છે, શા માટે આને વોટ આપે છે, એ નથી સમજાતું. ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના મહિલા પ્રમુખે એક દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો. હવે પર્દાફાશ કર્યો તો સ્વાભાવિક છે કે એ દારૂના જે અડ્ડાઓ ચલાવે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પણ અહીંયા તો કંઈક અવળું જ થઈ ગયું. એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતી પોલીસે પૂર્વ કચ્છના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ડોક્ટર અંસારી વિરુદ્ધ ખોટી એફઆઈઆર દાખલ કરી અને એમની ધરપકડ કરી. વિચાર કરો દોસ્તો, તમે જ્યાં પણ દારૂના અડ્ડાઓ ચાલે છે એનો તમે પર્દાફાશ કરો તો ખોટી તમારા ઉપર એફઆઈઆર થઈ જાય. ભવિષ્યમાં પણ આવું બનવાનું છે અને અગાઉ પણ આવું બનેલું જ છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય એવું ઈચ્છતી નથી કે ગુજરાતની અંદર દારૂ બંધ થવો જોઈએ, કે નથી એવું ઈચ્છતી કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ મળવા માંડે. લાયસન્સ આપી દે, કારણ કે જો લાયસન્સ આપી દે તો ઠેર ઠેર દારૂની દુકાન બની જાય અને હપ્તા બંધ થઈ જાય. એટલે આ લોકો નથી દારૂની છૂટ આપતા કે નથી દારૂ બંધ કરાવતા. ગુજરાતની જનતા આ દારૂબંધી કે દારૂ બંધ કે દારૂ ચાલુ કરાવવાનું આની વચ્ચે પીસાતી રહે છે. લોકો બેફામ દારૂ પીવે છે, રસ્તા ઉપર જતી યુવતીઓની છેડતી કરે છે, યુવાનો બગડે છે. એની સાથે સરકારને કાંઈ લેવા દેવા નથી. પણ કહેવાનો મારો એ મતલબ છે દોસ્તો કે આમ આદમી પાર્ટીના પૂર્વ મહિલા પ્રમુખે આ દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો તો એમના ઉપર એફઆઈઆર થઈ ગઈ, અમને એમની ધરપકડ કરી લીધી. ક્યાં સુધી દોસ્તો આપણે આવું સહન કરશું? જાગો, કારણ કે તમારી આવનારી પેઢીને દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજા જેવા નશીલા પદાર્થથી તમારે બચાવવા હોય તો આ ગુજરાતની અંદર તમારે કમળને ઉખાડીને ફેંકવું પડશે. નહીતર આવનારા સમયમાં તમે ખૂબ પછતાશો, ખૂબ એટલે ખૂબ પછતાશો. જો તમારું બાળક દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણના રવાડે ચડી ગયું તો તમારી પાસે પછતાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહેવાનો. એટલું યાદ રાખજો. અને આ નમાલી સરકારને મારે એટલું કહેવું છે કે દારૂના અડ્ડાનો પર્દાફાશ કરે એના ઉપર ખોટી એફઆઈઆર કરીને એમને પકડો છો. જો તમે બહુ પાણીવાળા હો, જો તમારી અંદર તેવડ હોય તો જે લોકો દારૂના અડ્ડા ચલાવે છે એને તમે પકડીને બતાવો તો ગુજરાતની જનતાને ખબર પડે કે ખરેખર તમે દારૂ બંધ કરાવવા માંગો છો. પણ આવું નહીં બને દોસ્તો, કારણ કે બેફામ હપ્તાઓ આવે છે, બેફામ હપ્તાઓ આવે છે. એટલે ગુજરાતની અંદર દારૂ કાયમને માટે મળતો જ રહેવાનો છે. જે પર્દાફાશ કરે છે એમની ધરપકડ થાય છે, એમની પર ખોટા કેસો થાય છે, એમને જેલમાં નાખવામાં આવે છે. આ છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર. તમારી અંદરનો આત્મા જગાડો અને પૂછો કે આવનારા સમયમાં આપણા બાળકોને આપણે આ સરકાર આપી છે કે સારી ભણેલી ગણેલી સરકાર આપી છે.